આંગણવાડી બહેનોને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. આંગણવાડી બહેનો માટે હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો કરવામાં આવ્યો છે, જેને લઈને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આંગણવાડી કાર્યકર્તાઓ અને તેડાગર બહેનો માટે એક મહત્વની અપડેટ સામે આવી છે. આંગણવાડી કેન્દ્રોમાં ICDS ધોરણે કામ કરતી કામગીરી અને ICDSમાં કામ કરતી મહિલાઓ માટે એક મહત્વની અપડેટ સામે આવી છે. ભારતમાં આંગણવાડી એટલે કે એક એવી સર્વિસ જેમાં મહિલાઓ બાળક પોષણ બીમારી, બાળ વિકાસ અને મહિલાઓ માટે સેવાઓ આપે છે. એ જ ICDS એટલે કે ઇન્ટરગ્રેટ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ યોજના હેઠળ હવે રાજ્ય સરકારમાં આંગણવાડી કાર્યકર્તાઓને ચૂંટણી ડ્યુટી આપવા અંગે ચર્ચા ઉદ્ભવી છે. એક યુનિયન દ્વારા આ બહેનો અને કર્મચારીઓએ દાયકાની મૂળ કામગીરી વચ્ચે હવે વધુ ફરજો નિભાવવાની થાય છે. આ વધુ ફરજો હોવાને લઈને હવે ચિંતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. તેઓએ અરજી પણ કરી હતી કે અમારું મુખ્ય કાર્ય બાળ વિકાસ, પોષણ, આંગણવાડી કેન્દ્ર સંચાલન તેમજ હવે અમે પૂરું કરી શકતા નથી. જો ચૂંટણી ડ્યુટી આપવામાં આવશે તો તે હવે કઈ રીતના અમે કરીશું. તેમ છતાં હાઈકોર્ટે 19 નવેમ્બર 2025ના રોજ આ યાચિકાને ખારજ કરવાનો નિર્ણય કર્યો છે. કેસ અને હાઈકોર્ટનો નિર્ણય શું છે, તો હવે કેન્દ્રિત કરીએ કે શું થયું. રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટે શું કહ્યું રાજ્ય સરકારના આંગણવાડી બહેનોને. તો આ અરજી જેમાં 10,000થી પણ વધુ આંગણવાડી કાર્યકર્તાઓ સાથે સંકળાયેલી હતી, તેઓએ દાવો કર્યો હતો કે તેઓને ચૂંટણી ડ્યુટી આપવી વગર મુક્ત રાખવામાં આવે, એટલે કે ચૂંટણી ડ્યુટીમાંથી મુક્ત રાખવામાં આવે, કારણ કે તેમના મૂળ કાર્ય પર અસર થશે. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ ન્યાયમૂર્તિ સંજીવ સચદેવા અને વિનય સરફ એ કહ્યું કે જો દરેક વિભાગના કર્મચારીઓ ચૂંટણી ડ્યુટી કરતા મનાઈ કરશે તેઓ તો ચૂંટણી કેવી રીતે યોજાશે, એવું સ્પષ્ટ તેમણે કર્યું છે. અંતે હાઈકોર્ટ દ્વારા આ અરજી ખારજ કરવામાં આવી છે. તો હાઈકોર્ટે શું કહ્યું છે, તેના મુખ્ય મુદ્દા શું છે, તો હાઈકોર્ટના મુખ્ય જે ઉલ્લેખનીય 3 મુદ્દાઓ છે, તેમાં ચૂંટણીઓ ચલાવી લેવી સરકારનું ફરજિયાત કાર્ય છે. જેઓ સરકારી કામગીરીમાં છે તેઓ પણ આ પ્રક્રિયાનો ભાગ છે. આંગણવાડી કર્મચારીઓ રાજ્ય સરકારી માળખા હેઠળ કામ કરે છે, એટલે કે તેઓ સિસ્ટમનો ભાગ છે, જેથી હવે તેમની અંદરની કામગીરી સાથે સાથે ચૂંટણી ડ્યુટી પણ કરી શકે એવી દ્રષ્ટિ અપાઈ છે. તેમણે જણાવ્યું કે પસંદગી કરનારો ધ્યાનમાં રાખે કે જો બધા મનાઈ કરશે તો દેશની ચૂંટણીમાંથી બહાર થઈ જશે, તો તેની જવાબદારી કોણ લેશે, એવી નોંધ પણ કરી છે. તેની અસર અને પરિણામો શું થયા છે, તો આંગણવાડી કેન્દ્રમાં કામ કરતી મહિલા ચૂંટણી ડ્યુટી સંદર્ભમાં જે મીટિંગ ચર્ચા થઈ છે, તેમાં આ નિર્ણયથી નીચે પ્રમાણે અસર પડી શકે છે. રાજ્યમાં આશરે જે 10,000થી વધુ આંગણવાડી કર્મચારીઓને આ કામ આપ્યું છે, તો ચૂંટણી ડ્યુટી માટે હવે તેમને સામેલ થવું પડે છે. તેઓ જો તેમની મૂળ કાર્ય જેમ કે બાળકોની સંભાળ, પોષણ વગેરે સાથે સંકળાયેલા છે, તો હવે તેઓ ખાતે પણ ફરજો સંભાળવી પડશે. કાર્યકર્તાઓને હવે માત્ર આંગણવાડી કાર્ય જ નહીં પરંતુ ચૂંટણી જવાબદારી પણ આવશે, જે મંત્રાલય માટે અને સમાજ માટે બંને પક્ષે સમજી લેવું પડશે. શક્ય છે કે આગળ ચાલીને કાર્યવાહી, સમયસૂચિઓ, સેવા સરળતા વગેરે બદલવા પડશે, જેથી તેમના મૂળ કાર્યમાં વિક્ષેપ ના આવે. તો આ મુદ્દા તમારે વિચારવા જેવા છે. શું આ યોગ્ય છે કે આંગણવાડી કર્મચારીઓને ચૂંટણી ડ્યુટી વગેરેથી વપરાય? શું તેમની મુખ્ય જવાબદારી માટે સમય ઓછો થઈ શકે છે? સરકાર તરફથી ICDS જેમ સેવાઓ પર ભાર મૂકે છે, તો ચૂંટણી જવાબદારી સાથે કામ નિભાવવું કેટલું સારું રહેશે? તો શું તેમાં સમગ્ર વ્યવસ્થા, રોસ્ટિંગ, વેતન, સમય સૂચિમાં ફેરફાર કરવાની જરૂર છે? પણ લાંબા ગાળે તેઓની મુખ્ય કામગીરી પર અસર થશે કે નહીં, જેમનું મુખ્ય ફોકસ છે બાળ વિકાસ, પોષણ, મહિલાઓ, બાળકો માટે સેવાઓ. તો મિત્રો, આ હતો હાઈકોર્ટનો નિર્ણય અને તેનો અર્થ આંગણવાડી બહેનો માટે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને શું તમે સમજો છો કે આ નિર્ણય યોગ્ય છે કે નહીં, ત્યાર પછી આપણે આ વિષય પર ચર્ચા કરીશું. આગામી વિડીયોમાં આપણે મળીશું. જય હિન્દ, જય ભારત.